નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજના વિડીયોમાં આપણે ધોરણ 3 વિષય ગણિત એમાં મિત્રાઈ પેપર સેટ એમાં પ્રશ્નપત્ર 2 એનો આપણે આજના વિડીયોમાં અભ્યાસ કરવાના છે। તો દરેક વિદ્યાર્થી મિત્રો પાસે મિત્રાઈ પેપર સેટ હોવું જોઈએ અને તમારે સાથે રાખવાનું છે અને આજે હું પ્રશ્નપત્ર 2નો તમને અભ્યાસ કરાવીશ। તમારે સાથે સાથે મિત્રાઈ પેપર સેટમાં પ્રશ્નપત્ર 2 પૂરવાનું છે। તો આપણે શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો। પ્રશ્ન 1, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચેની ખાલી જગ્યાઓ પૂરો। પહેલો, 500માં 5ની સ્થાન કિંમત ખાલી જગ્યા છે 5, 50 કે 500। તો 500માં 5ની સ્થાન કિંમત ખાલી જગ્યા છે તો 5 100ના સ્થાનમાં છે એટલે આવશે 500। બીજું, ખાલી જગ્યામાં 50 ઉમેરો તો બેવડી સદી પૂરી થઈ જાય। ખાલી જગ્યામાં 50 ઉમેરો તો બેવડી સદી પૂરી થઈ જાય તો શું આવશે? 150। 150માં હું 50 ઉમેરું, બેવડી સદી એટલે 200 રન। 200 રન પૂરા થઈ જાય। ત્રીજું, એક અંકની મોટા મોટી સંખ્યા ખાલી જગ્યા છે। જ્યારે પણ શબ્દ શું આવે, મોટા મોટી સંખ્યાઓ શબ્દ આવે એટલે આપણે 9ને યાદ કરવાના, તો લખીશું આપણે અહીંયા 9। ચોથું, 45માં 13 ઉમેરતા ખાલી જગ્યા થાય છે તો આપણે સાઈડમાં તમે પરીક્ષામાં સરવાળો પણ કરી શકો છો, પછી તમારે ભૂસી નાખવાનું છે। 5 ને 3 8, 4 ને 1 5, તો કે 58। પાંચમું, 67 ઓછા 57, મારે 67માંથી 57ને બાદ કરવાના છે। તમે સાઈડમાં દાખલો ગણી શકો છો અને પછી રબર વડે ભૂસી શકો છો। 7 ઓછા 7 એટલે 0, 6માંથી 5 જાય તો 1 આવશે 10। છઠ્ઠું, કંપાસ પેટીના કાટખૂણિયાનો આકાર ખાલી જગ્યા છે તો ક્યારે વર્તુળ તો હોય નહીં, ચોરસે ના હોય તો ત્રિકોણ। કયો આકાર હશે એનો? ત્રિકોણ આકાર હશે। સાતમું, મરચું અને દૂધી બંનેમાંથી ખાલી જગ્યા લાંબુ છે તો કે દૂધી લાંબી હોય, મરચું લાંબુ હોય નહીં, દૂધી લાંબી હોય ને। આઠમું, પુસ્તકની લંબાઈ ખાલી જગ્યાથી માપી શકાય છે તો હંમેશા યાદ રાખજો કે માપ પટ્ટી વડે માપી શકાય। ત્રાજવો હોય તો ત્રાજવું આપણે હોય તો એના દ્વારા આપણે કોઈ અનાજ છે, કઠોળ છે માપી શકીએ છીએ, અને માપ્યા હોય તો દૂધ, પેટ્રોલ, કેરોસીન વગેરે આપણે માપી શકીએ છીએ, પણ માપ પટ્ટીથી આપણે પુસ્તકની લંબાઈ માપી શકીએ છીએ, માપ પટ્ટી। 9, સમય જાણવા આપણે ખાલી જગ્યાનો ઉપયોગ કરીએ છીએ તો કે ઘડિયાળ। સમય જાણવા આપણે ઘડિયાળનો ઉપયોગ કરીએ છીએ। 10મું, 1 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર કેટલા આવશે? 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર। 11, જીરાફ અને હરણમાં ખાલી જગ્યા ઊંચું પ્રાણી છે તો કે જીરાફ। જીરાફની ડોક બહુ લાંબી હોય છે, જે આપણને દક્ષિણ આફ્રિકામાં જીરાફ જોવા મળે છે, રાઈટ। જો તમારે જીરાફ, સિંહ, દીપડો આવા તમારે પ્રાણીઓ જોવા હોય ને તો એક સરસ હોલિવૂડની એક મૂવી છે રોઅર કરીને છે, રોઅર। એમાં તમને જીરાફ, સિંહ, વાઘ, ચિત્તો, દીપડો, હાથી તમને બધું જોવા મળશે અને તમને એ જોવાની ખૂબ મજા આવશે, તમને બધા પ્રાણીઓ તમને બહુ હસાવશે, રાઈટ। ચલો પ્રશ્ન 2, નીચેની ખાલી જગ્યાઓમાં ખૂટતી સંખ્યા લખો। 101 જોવાનું, 102, 103, 104, તો શરૂઆત કરો। 101 છે, પછી 102, 103, 104 તો આપેલા જ છે, પછી 105 અને 106, 115, 116, 117, 118, 119, 120, 17, 18, 19, 323, 324, 325, 326, 327 આપણને આપેલા છે। ચોથું, 431, 432, 433, 434 આપણને આપેલા છે, 435, 436,
પાંચમું 554 પછી જોઈએ તો આપણે 555 56 આપેલા છે, 557 558 559. છઠ્ઠું 866 867 868 869 આપેલા છે, 870 અને 871. હવે આપણે જોડકાનો અભ્યાસ કરીશું. પ્રશ્ન 2નો બ, નીચેના જોડકા જોડો. એમાં પહેલું છે સંકેતના પહોળા ભાગ તરફ ખાલી જગ્યા સંખ્યા આવે તો કઈ સંખ્યા આવે? મોટી સંખ્યા આવે. તો લખીશું મોટી સંખ્યા. સંકેતના અણીવાળા ભાગ તરફ ખાલી જગ્યા સંખ્યા આવે, અણીવાળા ભાગ તરફ નાની સંખ્યા આવે, નાની સંખ્યા. 760 પહેલાં શું આવે? 760 પહેલાં 759 આવે. 879 પછી 880 આવશે. અને 3 અંકની સૌથી નાની સંખ્યા તો કે 100. પ્રશ્ન 2નો ક, નીચે આપેલ આકૃતિ પરથી તેની નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, આપણને એ સરસ મોરની આકૃતિ આપી છે, એના દ્વારા આપણે અહીંયા પ્રશ્નો જવાબ લખવાના છે. મોરની આંખો કયા આકારની છે? તો કે મોરની આંખો વર્તુળ આકારની છે, વર્તુળ આકારની છે. તમે વર્તુળ પણ લખી શકો છો અથવા તમે ગોળ પણ લખી શકો છો. બીજું, મોરના પગ કયા આકારના છે? તો કે મોરના પગ ત્રિકોણ આકારના છે, ત્રિકોણ આકારના છે. મોરના પીછામાં કયા આકાર છે? તો કે મોરના પીછામાં ફક્ત આપણને મોરનો આ પીછાનો ભાગ છે કે ત્રિકોણ પણ કહેવાય, ત્રિકોણ એ છે, લંબગોળ છે, બરાબર છે, લંબગોળ, લંબગોળ કહેવાય અથવા વર્તુળ પણ કહેવાય, બરાબર છે ને. ત્રિકોણ લંબગોળ આકાર છે. મોરની કલગીમાં કયો આકાર છે? તો કે ત્રિકોણ આકાર છે, ત્રિકોણ આકાર છે. આ આકૃતિમાં કયા કયા આકારો છે? તો આ આકૃતિમાં ત્રિકોણ, લંબગોળ, વર્તુળ વગેરે, બરાબર છે. ત્રિકોણ આકાર છે, લંબગોળ છે અને વર્તુળ છે, બરાબર છે. આટલા આકારો આપેલા છે. હવે આપણે પ્રશ્ન 3 આગળની, પાછળની અને વચ્ચેની સંખ્યા લખો. તો 130ની આપણે એની આગળની સંખ્યા આપણે લખીશું તો કે 129 આવશે. 169 પછીની સંખ્યા લખીશું આપણે તો 170 આવશે. અને વચ્ચેની સંખ્યા 106 ખાલી જગ્યા 108 તો 107 આવશે. નીચેની વિસ્તાર કરેલી સંખ્યાને અંકમાં લખો. આપણે જે પણ સંખ્યા આપી છે એને આપણે અંકમાં લખવાની છે. 5 100 5 દશક 5 એકમ બેઠા લખી નાખીએ એના એ 555. 200 9 દશક 8 એકમ તો 298 સંખ્યા બને. 103 દશક 9 એકમથી 139 સંખ્યા બને. 402 દશક 0 એકમથી 420 સંખ્યા બને. નીચેનામાંથી સૌથી નાની સંખ્યા પર ગોળ કરો, સૌથી મોટી સંખ્યા પર આપણે ચોરસ કરવાનું છે. ચલો, સૌથી નાની સંખ્યા આપણને આપી છે 121 છે, 111 છે, 141 161 191. સૌથી નાની સંખ્યા પર આપણે ગોળ કરો. સૌથી મોટી સંખ્યા મને દેખાય છે 151, એની પર આપણે ચોરસ કરવાનું છે. 159 169 149 179 189 સૌથી નાની સંખ્યા પહેલાં આપણે જોવાની. તો આ બધામાં સૌથી નાની સંખ્યા 149 છે અને સૌથી મોટી સંખ્યા છે 189. 130 103 170 107 180 સૌથી પહેલાં નાની સંખ્યા મને દેખાય છે આમાં 103 અને સૌથી મોટી સંખ્યા દેખાય છે 180. પ્રશ્ન 4, નીચેની સંખ્યાઓ શબ્દોમાં લખો.
124 ને મારે શબ્દોમાં લખવાના છે. 124, 145, 183. નીચેની સંખ્યાઓને અંકમાં આપણે લખવાની છે. 752 તો પહેલાં 7 લખી નાખો, પાછળ બગડ 52. 540 પહેલાં 5 લખી નાખો, ચોગડી મીંડે 40. 487 પહેલાં 4 લખી નાખો અને 8 7 87. નીચે આપેલ સંખ્યાના દરેક અંકની સ્થાન કિંમતમાં લખવાની છે. ચલો 7 કયા સ્થાનમાં છે? 7 100ના સ્થાનમાં છે એટલે 7 લખી નાખો અને પાછળ મને 2 અંકો દેખાય છે એટલે 2 મીંડા. 3 લખી નાખો, મને એક જ અહીંયા અંક દેખાય છે એટલે 1 મીંડું. 9ના 9. 2ની સ્થાન કિંમત થશે 200, 4ની સ્થાન કિંમત 40 અને 5ની સ્થાન કિંમત 5. 4ની સ્થાન કિંમત થશે 400, 7ની સ્થાન કિંમત થશે 70, 8ની સ્થાન કિંમત 8 થશે. નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં લખો. તો ચડતા ક્રમમાં પહેલાં હંમેશા નાની સંખ્યા આવે, આટલું યાદ રાખવાનું. ચલો અમારી સૌથી નાની સંખ્યા કઈ છે ગોતો પહેલાં? તો કે 599. એનાથી સહેજ મોટી તો આવશે 689. 689. એનાથી સહેજ મોટી 743. એનાથી સહેજ મોટી 816 અને સૌથી મોટી આવશે 918. ચલ નંબર 2માં જોઈએ આપણે. 400, 406, 602, 260, 620. સૌથી નાની સંખ્યા છે 260. એનાથી સહેજ મોટી આવશે 400. પછી સહેજ મોટી એનાથી આવશે 406. પછી આવશે 602 અને છેલ્લે સૌથી મોટી આવશે 620. નીચેની મણકા ઘોડીના આધારે સંખ્યા લખવાની છે. પહેલી 1 2 મણકા ગણવાના છે અને સંખ્યા લખવાની છે 2. 1 2 3 તો અહીંયા 3. 1 2 3 4 5 2 વાર ગણવાના. 1 2 3 4 5 તો 5. 235. 1 તો 1. 1 2 3 તો અહીંયા 3. 1 2 3 4 5 6 તો અહીંયા 6. 136 સંખ્યા બની. ત્રીજું 1 2 3 4 5 6 7 તો અહીંયા 7. 1 2 3 4 તો અહીંયા 4 અને અહીંયા 741. હવે પ્રશ્ન 5 નીચેના સરવાળા કરો. પહેલું 53 + 27. 3 ને 7, 10 ની 0, વધી પડી 1, 1 ને 5 6, 6 ને 2 8. જવાબ છે આપણો 80. 8 ને 4, 12 નો બગડો, વધી પડી 1, 1 ને 2 3, 3 ને 4 7. આપણો જવાબ છે 72. 24 + 59. 4 ને 9, 9 4 13, 13 નો તગડો, વધી પડી 1, 1 ને 2 3, 3 ને 5 8. 83. 7 ને 3, 10 ની 0, વધી પડી 1, 1 ને 9, 10 ની 0, વધી પડી 1, 1 ને 1 2, 2 ને 2 4, 400. ફરીથી 7 ને 3, 10 ની 0, વધી પડી 1, 1 ને 9, 10 ની 0, વધી પડી 1, 1 ને 1 2, 2 ને 2 4. જવાબ છે આપણો 400. અહીંયા આપણે શૂન્ય મૂકી દેવાનું. જ્યાં પણ સંખ્યા ખૂટે ત્યાં આપણે શૂન્ય મૂકી દેવાનું. 6 ને 7, 13 નો તગડો, વધી પડી 1, 1 ને 4 5, 5 ને 7, 12 નો બગડો, વધી પડી 1, 1 ને 5 6, 623. નીચેની બાદ બાકી કરો. 7માંથી 5 જાય તો 2, 6માંથી 3 જાય તો 3,
8માંથી 4 જાય તો 4 રહેશે, 7માંથી 2 જાય તો 5 રહેશે, 3માંથી 6 ન જાય એટલે 10 લેવાનો, 4ને ચેકીને મારે 3 લખવાના, 10 ને 3 13, 13માંથી 6 કાઢો કેટલા રહેશે, 13માંથી 6 જાય તો 7, 3માંથી 2 જાય તો 1, આપણો જવાબ શું આવ્યો 17. 6માંથી 3 જાય તો 3 રહેશે, 7માંથી 2 જાય તો 5 રહેશે, 3માંથી 4 ન જાય એટલે 10 લેવાનો, 8ને ચેકીને ઉપર 7 લખવાના, 10 ને 3 13, 13માંથી 4 કાઢો કેટલા રહેશે, 13માંથી 4 જાય તો 9, 7 ઓછા 7 0. પ્રશ્ન 5નો ક, ઉદાહરણ પ્રમાણે નીચેની સંખ્યાઓનો વિસ્તાર કરો. ચલો એ આપણને 4 આપ્યા છે, તો 4 કયા સ્થાનમાં છે 100, તો આપણે અહીંયા 100 વાર 4 કરવાના, 1 વાર, 2 વાર, 3 વાર અને 4 વાર, વત્તા એ કયા સ્થાનમાં છે, દશકના સ્થાનમાં છે એટલે આપણે 2 વાર 10 કરીશું, 1 અને અહીંયા 1 10 છે, જો બરાબર છે, 1 10 કરવાના, 2 હોય તો 2 કરવાના, પછી કેટલા છે 2, તો 2ના 2, આ પ્રમાણે તમારે કરવાનું છે, રાઈટ. ચલો પછી 271, 2 કયા સ્થાનમાં છે, 100ના સ્થાનમાં છે એટલે અહીંયા 2 વાર 100 કરીશું, વત્તા 7 કયા સ્થાનમાં છે, દશકના સ્થાનમાં છે એટલે આપણે 10 વાર 7 કરવાના છે, અહીંયા 1 10 હતા એટલે મેં 1 વાર 10 કર્યો છે, અહીંયા 7 છે દશકના સ્થાનમાં છે એટલે મારે 10 7 વાર કરવું પડશે, 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7 અને 1ના 1. 308, 3 કયા સ્થાનમાં છે, 3 100ના સ્થાનમાં છે એટલે 100 વાર 3 કરીશું, 1 વાર, 2 વાર અને 3 વાર. શૂન્યની કિંમત હંમેશા શૂન્ય થાય છે, પણ દશકના સ્થાનમાં 1 વાર છે એટલે આપણે ખાલી શું લખી નાખીશું, શૂન્ય લખી નાખીશું, બરાબર. કારણ કે દશકના સ્થાનમાં છે પણ શું આવશે, 10ના 10 જ આવશે, શૂન્ય હોય, શૂન્ય વત્તા હું 10 કરું, જવાબ શું આવવાનો છે 10 જ આવવાનો છે, એટલે આપણે શૂન્ય લખીએ તોય ચાલે, હું લખી નાખીશ 10ના 10, 10ના 10 આવશે, બરાબર છે. કે શૂન્ય દશકના સ્થાનમાં છે, 1 જ વાર છે એટલે આપણે એ કરીશું, વત્તા 8 આવશે, બરાબર છે. પણ અહીંયા આપણે શું લખવાનું છે, જો તમે પરીક્ષામાં શૂન્ય લખશો તોય પણ જવાબ તમારો સાચો જ આવવાનો છે, કેમ કે શૂન્ય દશકના સ્થાનમાં છે, શૂન્યની કોઈ અહીંયા કિંમત થાય નહીં, તો જવાબ શું આવશે એનો, શૂન્ય જ આવશે. યાદ રાખજો, શૂન્ય દશકના સ્થાનમાં છે, 10 લખવાના, પણ જ્યારે પણ તમે જવાબ લખો ત્યારે શૂન્ય, બરાબર. કે શૂન્ય દશકના સ્થાનમાં છે, 1 દશક તો આવે જ તે, શૂન્ય વત્તા 10 કરવું તો શું થાય, 10 જ થવાના છે, બરાબર છે. તો આનો જવાબ તમને ફરી લખી દઉં છું, અહીંયા 10 આવશે, અથવા શૂન્ય પણ લખો તોય સાચું પડશે, અને વત્તા 8ના 8, 10 લખો તોય સાચું પડશે, શૂન્ય લખો તો પણ સાચું પડશે. ચોથું 189, એ કયા સ્થાનમાં છે, 100ના સ્થાનમાં છે તો 1 વાર 100 આવશે, પછી 8 દશકના સ્થાનમાં છે એટલે 8 વાર 10, 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 8 અને 9ના 9. ચલો અહીંયા શું કરશું, 5 વાર 100 કરશું, બરાબર ને, 2 3 4 અને 5. હવે 5 દશકના સ્થાનમાં છે એટલે 10, 5 વાર કરશું, 2 3 4 અને 5 વત્તા 3, 1 2 3 4 5, 1 2 3 4 5, 40, તો 4 કેટલી વાર કરશું આપણે અહીંયા, 100 વાર 4 કરશું, 2 વાર, 3 વાર, 4 વાર, વત્તા 10 વત્તા 10 વત્તા 10, કેમ કે શૂન્ય છે, અથવા શૂન્ય વત્તા શૂન્ય વત્તા શૂન્ય તમે લખી શકો છો, રાઈટ. ડબલ શૂન્ય ડબલ શૂન્ય ડબલ શૂન્ય તમે લખી શકો છો. જવાબ તમે 2 રીતે લખી શકો છો, એનો એ જવાબ એ જ આવવાનો છે. શૂન્ય વત્તા 10 શૂન્ય, જો શૂન્ય વત્તા 10 શૂન્ય વત્તા 10 તમે એ લખી શકો છો.
અને છેલ્લે શૂન્ય આવશે. રાઈટ, 2 વાર શૂન્ય લેવાના છે. કેટલી વાર લેવાના છે આપણે અહીંયા? સોરી, 2 વાર લેવાના છે. એટલે અહીંયા 2 વાર જ લેવાના છે. તમે શૂન્ય શૂન્ય લખી શકો ને છેલ્લે શૂન્ય તો આવવાનું જ છે. બરાબર, શૂન્ય શેનું છે? એક આનું શૂન્ય આવશે. રાઈટ, જો ફરી કહું છું કે 100ના શૂન્ય દશકના સ્થાનમાં છે એટલે અહીંયા 2 વાર આપણે કરી નાખવાનું. તમે જોઈ લો કે 0 + 0 પણ લખી શકો છો, 10 + 10 પણ તમે લખી શકો છો, અને છેલ્લે શૂન્યના શૂન્ય જ આવવાના છે. રાઈટ, ચલો પ્રશ્ન 6, નીચેના દાખલા વિગત સાથે ગણો. 1 ગ્રામ વનમાં 350 લીમડાના અને 485 બાવળના વૃક્ષો છે, તો તે ગ્રામ વનમાં કુલ કેટલા વૃક્ષો છે? કુલ એટલે સરવાળો આપણે પહેલાં કરવાનો છે. લખીશું સાઈડમાં અહીંયા 350 લીમડાના વત્તા 485 બાવળના અને કુલ વૃક્ષો 5ના 5, 5 ને 8, 13 નો તગડો, વધી પડી 1, 1 ને 3 4, 4 ને 4 8. આ જવાબ શું આવ્યો? 835. તો ખાસ તમારે જવાબ કરીને લખવાનું વિદ્યાર્થી મિત્રો અહીંયા. તો તે ગ્રામ વનમાં કુલ 835 વૃક્ષો છે. હવે આપણે નંબર 2 જોઈએ. રામપુરની પ્રાથમિક શાળામાં 225 કુમાર અને 228 કન્યાઓ અભ્યાસ કરે છે, તો આ શાળાની કુલ સંખ્યા કેટલી થાય? સરવાળો આપણે કરવાનો છે અહીંયા. તો સાઈડમાં કરું છું. 225 કુમારો છે અને કુમાર છે વત્તા 228 કન્યા છે, તો કુલ સંખ્યા 5 ને 8, 13 નો તગડો, વધી પડી 1, 1 ને 2 3, 3 ને 2 5, 2 ને 2 4, 453. તો જવાબ લખીશું આપણે અહીંયા. તો અહીંથી તો જવાબ લખવાનો છે. તો આ શાળાની કુલ સંખ્યા 453 થાય. ફરીથી 5 ને 8, 13 નો તગડો, વધી પડી 1, 2 ને 2 4 ને 5, 2 ને 2 4. ત્રીજું, હિરેન પાસે 67 રૂપિયા હતા, તેમાંથી તેણે 32 રૂપિયાની નોટ ખરીદી. હવે હિરેન પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? બાકી એટલે બાદ બાકી. 67 રૂપિયા હતા માઇનસ 32 રૂપિયાની નોટ ખરીદી. રૂપિયા બાકી. 7માંથી 2 જાય તો 5 રહેશે, 6માંથી 3 જાય તો 3 રહેશે, 35 રૂપિયા. જવાબ, હિરેન પાસે 35 રૂપિયા બાકી રહે. બરાબર છે. 7માંથી 2 જાય તો 5 રહે, 6માંથી 3 જાય તો 3 રહે. ચોથું, રિયા પાસે 95 રૂપિયા હતા, તેમાંથી તેણે 48 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું, તો તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? બાકી એટલે બાદ બાકી. તો તમારે નંબર 4 દાખલો જાતે કરવાનો છે. હવે તમારે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્ર 3, 4 અને 5 તમારે જાતે પૂરવાનું છે. જો તમે જાતે પૂરશો તમને ફટાફટ આવડી જશે. બરાબર છે. એકદમ સિમ્પલ જ છે. જે આપણે આગળ શીખ્યા છે એ પ્રમાણે જ છે. તમને ઓપ્શન પણ આપ્યા છે. તમારે એ પ્રમાણે પ્રશ્નપત્ર 3, 4 અને 5 પૂરી નાખવાનું છે અને તમારે જાતે જ ઘર બેઠા મહેનત કરવાની છે. બરાબર છે. તો મેં તમને પ્રશ્નપત્ર 1 અને 2 મેં તમને પૂરાયું છે. બાકી તમારે પ્રશ્નપત્ર 3 અને 4, 5 જાતે પૂરવાના છે. બરાબર છે. જો તમે જાતે પૂરશો તો તમને ફટાફટ આવડી જશે, કેમ કે અમુક તો ખાલી જગ્યા જે આગળ આવી ગઈ છે એ તમારે આવવાની છે.
પણ તોય છતાં હું આજે પ્રશ્નપત્ર 3ની તમને ખાલી જગ્યા પૂરાઈ દઉં છું, બરાબર છે. બાકી તમને બધું આવડે જ છે, બરાબર. ચલો ખાલી જગ્યા તમને પૂરાઈ દઉં છું. પ્રશ્નપત્ર 3 ખાલી જગ્યા. એમાં સંકેતના અણીવાળા ભાગ તરફ ખાલી જગ્યા સંખ્યા કઈ આવે છે? નાની. 169 પછીની સંખ્યા ખાલી જગ્યા છે. પછીની આપણને કહે તો 169 આવે. 357 3 એ ખાલી જગ્યાના સ્થાનમાં છે, 300ના સ્થાનમાં છે. 2 અંકની સૌથી મોટી સંખ્યા કે આપણને નવડે યાદ રાખવાના. 307 દશક 9 એકમથી બનતી સંખ્યા. 307 દશક 379. 657 5ની સ્થાન કિંમત થશે 50. જેનો એકમ દશક 100 9 અંકનો હોય તેવી સંખ્યા. તો એકમમાં 9 હોય, દશકમાં 9 હોય ને 100માં 9 હોય. એકમ દશક 100 9 હોય. ડોલને ઉપર જોતા ખાલી જગ્યા લાગે છે, વર્તુળ લાગે છે. ત્રિકોણ તો કંઈ લાગે નહીં. ડોલને ઉપર જોતા વર્તુળ લાગે ને. જોકઈ ટોપીનો આકાર ખાલી જગ્યા છે, શંકુ. 66 થી 11 ઓછા એટલે ખાલી જગ્યા. 66માંથી 11 આપણે બાદ કરવાના છે. કેટલા આવશે? 6માંથી 1 જાય તો 5, 6માંથી 1 જાય તો 5. 55. ચડતા ક્રમમાં સૌ પહેલાં નાની સંખ્યા આવે, બરાબર છે. તો તમારે ચોથાની અને પાંચમાની ખાલી જગ્યાઓ તમારે જાતે પૂરવાની છે. જે આપણે શીખ્યા છે જ છે, બીજું કંઈ ફરક પડવાનો નથી. જે આપણે આગળ શીખ્યા છે તમારે એ જ આવવાનું છે. પણ અમુક જે આગળ શીખ્યા ચડતા ક્રમમાં કહે તો તમે નાની સંખ્યા લેવાની છે. તમને ખોટી સંખ્યા તમને આવડે છે, દરેકમાં બધામાં 1 1 ઉમેરવાનો છે.